જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મા મંગલ. સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. આજમાં તો આપણે જો નાહી ધોઈને ફ્રેશ થઈને વૈયા છીએ વાડીમાં ઉતારવાનું છે આપણે શાકભાજી. પહેલાં છે ને આપણે કાલમાં આવવાનું નથી કા, તો આપણે છે ને નવી શાકભાજીનું રોપાણ કર્યું છે, એમાં આટો મારવા આવી ગયા છીએ ફેમિલી. અને આ છે આપણી નવી શાકભાજી. આ બાજુ સોળી છે, તો ચોળીને છે ને થોડુંક ખાતરનો ડોઝ દેવો પડશે કા, પીળી થઈ ગઈ ને એટલે. અને ઓલી બાજુ આપણે ભીંડો રોપાણ કરેલો છે. ભીંડાની વેરાયટી જો આવડી હશે ને, અહીંયા ઉગી છે, આ ઊભી છે ને એ જ છે વેરાયટી આપણે ભીંડાની કા. અને જ્યારે ફેમિલી છે ને ભીંડો મસ્ત મજાનો શરૂ થઈ જાય ને ત્યારે તો ઓછું ઉત્પાદન આવે, 2-3 વારા પછી બહુ સરસ મજાનું ઉત્પાદન આવે કા. 1.5 મહિના થા શરૂ છે આપણે. 2-3 વાર તોડી લઈને પછી પાછો બહુ જ આવે, એક ધારો 12 વાર શરૂ થઈ જાય. હા, 2-3 શીંગું એમ જ આવે છે આપણે ભીંડો. તો હાલો હવે ફટાફટ ઉતારવા માંડીએ. અને આપણે આ વાડીની શાકભાજી જુઓ તમે, કેટલી મસ્ત મજાની થઈ ગઈ છે પાછી. ઓલી બાજુ રીંગણી છે, મકાઈ છે, દૂધી છે, આ બાજુ ચોળી, ભીંડા, અને બીજી વાડીએ બીજું રોપાણ કરેલું છે. તો આ વાડીની શાકભાજી જુઓ આવી રીતની છે. આપણે બહુ કાંઈ બતાવવાનો ટાઈમ નથી અત્યારમાં, 2 વાડીએ શાકભાજી ઉતારવાની હોય ને એટલે. ચાલો ફેમિલી, પાછા આપણે આ શેઠે નીકળીએ. અને જુઓ હવે ભીંડાની શીંગું નથી ને શીંગું. તો વાદળા જવો આવા શેડા છે ને ફેમિલી, આપણે મસ્ત મજાનો ભીંડો ઉતારી લીધો છે. પોટકું જવો સરસ મજાનું. હાલો ત્યારે હવે જય માતાજી બધાને. હાલો જાય બીજી વાડીએ શાકભાજી ઉતારવા. હાલો, પોટકા રોજ ઉપાડવાના જ છે હવે કા. હવે ની પહેલેથી જ તે મોજા ડોલમાં નાખી દઈએ. તો ચાલો ફેમિલી, આપણે વૈયા છીએ રવિયા ઉતારવા અને આ વાડીએ શાકભાજી ઉતારવા કા. તો રવિયાની શરૂઆત કરી દીધી છે, બાયરું કહેવાય ગયું કે રવિયા ઉતારવા. તો હાલો ફેમિલી, હવે છે ને રવિયા કેટલા ઉતારવાની બતાવું છે. ઉછીન પપ્પા છે ને આપણી પાસે આટા મારવા રહી જાય, તને ઉતારતા જ ન આવડે. કાંઈ નહીં, તમારા ઓલામાંથી તોડીને મારા ઓલામાં આવ્યા લાગે. મેં તોડી નાખ્યો. હાલ લે જો ઈ તો મારે જ પાછો વિડીયો બનાવવાનો હોય, પછી રવિયા ઉતારવાનું. કામ કરીએ ત્યાંથી મગજ ઠેકાણે રખાય. ઠેકાણે આમાં કેમ રાખવો જો, એટલે રીંગણું જ રહી ગયું આમ જોતું. પછી કે ત્યાં તો હજી ઉતારવાના છે. જવો ફેમિલી, જો ફેમિલી જો આપણે એની ડોલ પાછી ભરી દીધી એક ભેગી. હાલો તો તલકાવી દીધી તરત. કામ કરવું તો હાસી દલથી કામ કરવાનું, ન કામ કરવું ઘડીક બેસી જવાનું, કોરો ખાઈ લેવાનો. કામ જ નથી કરવું. હવે તન્વિષા બેને જો ડોલ કેમ ભરી લીધી જવો. એટલે આ ગુડીએ ડોલ ભરી દીધી. હાલો ચાલો કઈ એવું કઈ નથી. હાલો હવે આ તો વાદળાથી હોય મોજ મસ્તી હોય ફેમિલી. તો હાલો થી હવે આપણે ડોલ ભરી લીધી છે, 3 ડોલ ભરી દીધી ને હવે આ સલાખામાં નાખી દેવાનું. આ ડોલ તો મેં ભરી હો, પાછી ડોલ તો ગંદા વાકડિયાની છે. ઈ ડોલ મેં ભરી. તન્વિષા કોને ભરી ડોલ? મારી ડોલ અધૂરી રહી જાય ફેમિલી, તમને ખબર જ છે. આપણે વિડીયો બનાવવાનું હોય ને એટલે અધૂરી રહી જાય ડોલ. પછી અંધાઈને સાંભળતું જવાનું ને વિડીયો બનાવતો જવાનું, એવું છે ફેમિલી. હાલો ઠલવી નાખો ફટાફટ પછી. અને એક દિવસ હું કહેતી હતી ને ફેમિલી, આ બધી રીંગણી છે ને આપણે હાથે ખેંચી જમરાઈ ગયેલી હતી ને, તો ઉછન પપ્પાની તબિયત બગડી ગઈ. જો આવા થળિયા છે ને આ બધા હાથે ખેંચ્યા આપણે. જો આખા ધોરિયામાં નાખી દીધા બધી. આમાં હતી ને જમરાઈ ગયેલી એટલી ખેંચી લીધી કા. અને જમરો હે ને લીધેથી આવતો હશે. આપણે રીંગણી ખેંચીને ફેમિલી, તે પ્રશ્ન એવો થાય, જેટલી રીંગણી છે ને એમાં જમરા વાળા છોડવા ખેંચ્યા ને એમાં એક મુંડા જેવું આવું એક જીવડું આવે. એ જે ખેંચ્યા ને એમાં બધે ઈ જ છોડવો જમરી ગયેલો. એટલે મને તો અનુભવ એવો છે કે ઈવડું ઈ મુંડો અંદર ગળી જાય ને પછી જમરો થઈ જાય એમાંથી. એનું કદાચ એવો ઝેર એવું આવતું હોય કા. એટલે બધાને થળિયામાં ટોટલ આપણે ખેંચીને એના થળિયામાં ઉકેરા હતા અને મુંડો અંદર હતો જ તે સફેદ કા. હા, એટલે કદાચ ઈ મુંડા પાછી રીંગણી છોડ હોય ને એની અંદર મુંડા છે કા. એટલે ઈ મુંડાની તો કોઈ જાતની દવા લાગે નહીં આપણે, તોય એને અખતરો કરવો છે કા.
આમાં આપણે બીજી દવા આવે છે ને એક મૂંડાની સ્પેશિયલી પાવાની છે, એટલે આમાં હજી મૂંડો નથી, ઓલા આવેલો જમરો કાં ઓલપા 4 વળુમાં. બાકી વેરાયટીમાં છે ને ફેમિલી કાંઈ ઘટે નહીં. જુઓ વેરાયટીમાં તો કાંઈ ઘટે નહીં. તમે જોવો એમ કેવાય ફેમિલી ને. આ તો કે તું જો ઈ મને કે ફેમિલી જોજો. આ તમે જો કેમ રીંગણા એક આરે 4 નો લુમકો છે. સાર છે કારે આ ઝપટાઈ ગયા તે, નહીતર રવિયા કાંઈ ઘટે નહીં. આમાં પેલી બીજી ઓઇલ છે કે નહીં એટલે પવન ફેમિલી વધારે લાગે તો પછી તો આમ કરીને તોડી લે. હા હાલો ફટાફટ ઉતારવા માંડીએ રવિયામાં. અને તો જો મારે તો હજી કિલો જ છે પાછા એક ઓળમાંથી. એ ઓળમાંથી નહીં, આ બધા બાકી છે, પણ આ બધા વિડીયો ઉતારવાનું કહે ને એટલે ફેમિલી મારે ઉતારવો જ પડે. ચાલો ફેમિલી આપણે છે ને પોટકું મેં કહેવા છે એ જાંબુડા હેઠે રીંગણાનું જુઓ અહીં પડ્યું છે. અને હવે આપણે છે ને દૂધી ઉતારવાનું શરૂ કરી દીધું છે. જુઓ દૂધીનો ટકરો પાડી દીધો છે મસ્ત મજાનો, સરસ મજાનો. દૂધીની તમને ખબર જ છે, આપણે વિડીયામાં અવારનવાર કહેતા આવીએ છીએ કે આપણે 9 બીબડા રોપાણ કરેલું છે. તો 9 બીબડામાંથી આપણે રોજ ને રોજ 2 મણ 3 મણ દૂધી નીકળે ને ક્યારેક 5 મણ નીકળે. દૂધી ઉતારી લીધી કમ્પ્લીટ. આપણે કહીએ એમ તો આ છે ને 40 કિલોનું પોટકું છે કાં. અને દૂધીના પોટકા છે ને બાંધવાને એ બહુ મુશ્કેલ ફેમિલી. દૂધી જે બનાવતા છે ને એને ખબર જ છે, એક દૂધીના પોટકા બાંધવામાં ઉતારવી સારી, પણ પછી ધોવી અને પછી બાંધવી ને એક સરખી રાખવી પડવું જ ન જોઈએ. તો 3 જણા તો આપણે છે ને દૂધીના પોટકામાં 3 જણા જોવે. અમારી કમર રહી ગઈ, કમર દુખી ગયું છે. કમરે હાથ રાખો, કમરે હાથ રાખો. અમારી કમર રહી ગઈ મારી પોટકા બાંધી હાલો ત્યારે એવું છે ફેમિલી. જોવો ભૈયા છે એ વાડીએથી ઘરે અને બેને ધોઈ નાખ્યા ગોદડા. આપણે ધોવાનો ટાઈમ નતો, ઘરે ધોઈ નાખ્યા છે. અને હવે આપણે છે ને દેશી જુગાડ કર્યો છે. પાણી ઘરે છે ને બે એટલું બધું જમા ન થાય ને ખાતું અહીંયા જોઈ શકો છો અમારી મમ્મીની કેમ ગોદડા નીસવે છે. મોટર ચાલુ મોટર એવો પાછા પેલા 2-3 વર્ષ પહેલા મેં નેરે જતા ગોદડા જોવા. આ મમ્મી હવે કોઈ નેરે ન જાતું ફેમિલી. પણ આ છે ને એની કરતા નેરે જાય ને નેરે કડક પાણી આવે ને તો મસ્ત ગોદડા થઈ જાય હારા. પણ હવે અહીંયા કઈ ઠીકા તો ધોવા પડે. બેને થોડા ધોઈ નાખ્યા હતા. આ પેલા ગયા હતા ને 10 આજથી બધા ગોદડા. મોરલો બોલે છે, જોઈ શકો છો તમે કેવો મસ્ત મજાનું મોરલો બોલે છે. તમે ખાલી જોઈ શકો છો. અને મા મમ્મીની ગોદડા ધોવે અહીંયા. લા બતાતું ને જોઈ શકો છો અહીંયા ગોદડા ધોવે મા મમ્મી. નવો બંધ થઈ ગયો હવે. તો ચાલો ફેમિલી આપણે તો આજ છે ને ગોદડા બેન કે ધોઈ નાખવા છે. અડધા ધોવાઈ ગયા હતા ને અડધા પીડા હતા. તો હવે ચોમાસું બેસવાની તૈયારી છે તો એ આપણે કરવું પડે. તો આપણે શાકભાજી ઉતારવા ગયા. બેન કે મારે અત્યારે ઘડીક વાંચવું નથી, તો એણે ગોદડા ધોઈ નાખ્યા. અને આપણે ચોમાસાની શાકભાજીની તૈયારી કરવા માંડવી પડશે ફેમિલી. હવે વર્ષો તો છે ને આપણે અત્યારે રોપાણ કરી દઈએ. એને આપણે છે ને કોરામાં રોપવાનું હોય. અને ઉછન પપ્પા જો ટ્રેક્ટર લઈને ઓલા શેઠે ગયા છે. આપણે છે ને ત્યાંથી ટ્રેક્ટર અંદર લાવવાનું છે. જો શીંડું ખોલી નાખ્યું છે મસ્ત મજાનું. અને હવે છે ને આપણે આમાં લાંઠવાનું છે. લાંઠવાનું એટલા માટે છે ફેમિલી, તમને એમ થશે કે ચોમાસું છે અને આવડા લાંઠતા કેમ હશે. તો આપણે છે ને એ શાકભાજીનું રોપાણ છે ફેમિલી. અને આપણે 12 મહિના રાખવાનું હોય એટલે કાયદેસર લાઠવું જ પડે. અને વેલા હાલી જાય એની અંદર પછી આપણે છે ને વેલા ચડાવવા કાંઈક રોપાણ કર્યું હોય તો એમાં છે ને આપણે કેરા કરીને હાથે જ રાપડી હાંકવાની ફેમિલી. હાથી પછી ન હાલે એટલે લાઠવાનું છે ફેમિલી. અને ઉછન પપ્પા જો એવા છે લાઠવા. જવો તો આપણે જઈએ હવે. તો ફેમિલી આપણે અડધે પહોંચી ગયા છીએ. અને આની અંદર આપણે કહેતા હતા કે ચોમાસામાં રોપાણ કરવાનું છે શાકભાજીનું, એટલે એ શિયાળું શાકભાજી. આમ તો આપણે ચોમાસામાં એનું ઉત્પાદન લઈ જ શકીએ, પણ આપણે છે ને એમાં ભીંડો બનાવીએ ને તો. બાકી ફેમિલી વેલા ચડાવવા માટે
કાંક રોપાણ કરવું હોય વેલા ચડાવવા માટે 1-2 વસ્તુનું રોપાણ કરીએ તો હાલે. ચાલો ફેમિલી, ઉછન પપ્પા જો મસ્ત મજાનું આંકવા માંડ્યા છે અને એમાં પછી આપણે ફરીથી લીટા કરવાના છે. જુઓ, પહેલાં આંકી નાખે અને પછી તો ચાલો ફેમિલી, ઉછન પપ્પાએ જો આ 3 કેરા લાઠી નાખ્યા છે મસ્ત મજાના. અને હવે છે ને હજી તો આમાં આપણે સાહ પાડવાના બાકી છે ફેમિલી. વરસાદ આવી ગયો હોય ને તો પછી લઠાય નહીં અને દાણિયામાં પછી લાઠવાનું હોય નહીં ફેમિલી. જે દાણિયા બનાવતા હોય એને ખબર જ હશે કે દાણિયામાં પછી લાઠવાનું હોય નહીં. એમાં એવું છે કે પછી વહેલા હાલી જાય એટલે 4 દીનું લાઠીએ ને તો પછી શિયાળામાં પાણી પાવા થાય આપણે. એટલા માટે જો 4 દીનું આમાં દાણિયામાં લાઠવું પડે. તો ઉછન પપ્પા જો લાઠવા માંડ્યા છે મસ્ત મજાના ફર્સ્ટ ક્લાસ કેરા લઠાય છે. વાડીમાં કામ કરતા હોય એટલે પાણી આવી જાય. પાણીની સાથે એક નાસ્તો આવી જતો હોય ને તો કામ થઈ જાય. હાલો ફેમિલી, એવું છે ને ઓલી બાજુથી લાટતા હતા ને તે થોડીક પ્રોબ્લેમ થઈ તો પાછા એ તણકી પાળા છે ને વીખી નાખ્યા. પાછું આ શેડેથી લાટવાનું શરૂ કર્યું. લાટ તો હરખો મારવો પડે ને કાબે. લાવ્યા પાછું પાણી. બોર્ડર ક્રોસ દી કરવાની. જવાય અહીંયા છે ને વાળો છે તે બેન કે એ બાજુ મારે કેમ આવવું, આ વાળો આપણે બાંધેલો છે. ઉછન પપ્પા આવે છે તો એને આપણે પાણી દઈ આવીએ. બેન હવે શા ઘેર જાવ તારે હોય તો ધૂળની ડમરી ઉઠતી જાય હો ફેમિલી. જુઓ, અને બાકી ફેમિલી છે ને લાઠીને તો જ તે પછી આપણે જાણીએ. હાલો પાણી પીવું છે, પાણી લ્યો. સારું થાય કે બહુ મસ્ત થાય. ઘેરે લાઠિયા બહુ બળ કરાયું હતું કા. તોય લાઠિયું છે ને હરખું મેળ્યું નહીં. 3 પાળાવા કરીને પાછા વીખી નાખ્યા ને પાછું લાઠિયું મેળવ્યું કા. લાઠીયાનો વ્યા વાલે ભૂલી ગયા ફેમિલી. હા, એમાં એવું છે કે લાઠિયા છે ને 4 ઓલા હોય ને એમાં 4માં ઓલામાં નાખવાનું હોય. નાખ્યું તું પણ તન્વી સાહેબને બદલાઈ નાખ્યું. પછી મેળવતા ભૂલી ગયા. પછી પાછું મેળવું નવેસરથી. પછી આમ જ ન થાતું. આમ કેમ છું ફેમિલી? ફેમિલી નું ખબર હોય. બધું બગડ્યું. પાછું નવેસરથી લાઠીયું ખોલીને બોલ ફેરવીને ફિટ કર્યું તા ટીકડે ટી બની ગયો. ટીકડે ટી બની ગયું. તમારે કામકાજ હોય લાઠવા કરવાનું હોય તો ફેમિલી કહેજો, આપણે આવશું. ફેમિલી, ઉછન પપ્પાએ છે ને મસ્ત મજાનું લાઠી નાખ્યું છે ને મારે ફોનમાં કાંક ઓલું થઈ ગયું છે ને તે આમ જવો રિઝલ્ટમાં એવું થાય કે મારે માથું અડધું આવે ને એટલું આવે મોઢું. આમાં કાંઈ ફેર પડી ગયો હશે? લાઠી નાખ્યું કમ્પ્લીટ લાઠી નાખ્યું અને ઉધરેશે આવી ગઈ. ઉધરેશ આવી ગઈ. કેટલું વીઘો કહેશે? હા, વીઘો તો હશે જ તે હો. 400 રૂપિયા. 400 રૂપિયા અમારી પાસે કાંક વાજબી ભાવ લ્યો ની. વાજબી કાંઈ નહીં. હવે એક હરિયું વધારે પીડ્યું હશે તો જવો તો 2, 3, 4, 5, 6, 7, 8 હરિયે છે ને એક વીઘો થઈ જાય. 2 હરિયા 2 પાય વધારે કરી દીધી. એટલે તે એવું થોડું હોય કાંઈ. આ તો કેટલા લ્યો તમે રોકડાનો ભાવ? તો બાકી રાખવાના છે આવતા વર્ષ આવો વાવ ઉડે, બાકી તો નહીં. જો ફેમિલી, એવું છે બાકી નહીં કે. 5 રૂપિયા ઓછા હાલજો હા, પણ રોકડા પૈસા જોવે. અત્યારે ફેમિલી બધું મંદુ હાલે. તો મંદુ હાલે. હાલો હવે લાવો પૈસા. થઈ ગયું કમ્પ્લીટ ને પાછું આપણે લાઠ્યું છે ને સોડવી નાખ્યું છે. જવા અહીં મેકી દીધું છે. અને ઉછન પપ્પા છે ને હવે છે ને સાહ પાડવા માંડ્યા છે. આવી રીતના સાહ પાડી દેવાના અને રોપાણ પછી એમાં આપણે કોરામાં કરી દેવાનું છે ફેમિલી. જ્યારે રોપાણ કરશું ને ત્યારે પણ તમને બતાવશું કે દાણિયા કેવા હોય બિયારણ. અને બાકી ફેમિલી આપણા ગામના હગાવાલા ગમે એ જોતા હોય એને તો ખબર જ હશે દાણિયા કેવા હોય. અને ફોન છે ને પવનનો બહુ હલ્લે છે ફેમિલી. હાલો ત્યારે હું છે ને મારે થોડુંક અગત્યનું કામ છે એટલે જાવ સૌ.